જગદીશ ઠાકોર આપણી સાથે જોડાયા છે। જગદીશભાઈ, રાહુલ ગાંધી આજે 2.5 વર્ષનો જાણે રોડ મેપ નક્કી કરીને ગયા હોય અને કાર્યકરોના મનની વાત કરીને ગયા હોય એવો માહોલ આજે હતો। ઉત્સાહ બહુ જ હતો કાર્યકરોમાં। વાત એવી કરી કે 10-20-30% નેતાઓને જો કાઢવા પડે તો કાઢીશું, પણ ગુજરાતમાં જવાબદારીઓ પૂરી કરીશું અને જનતાનો અવાજ બનીશું। તમને લાગે છે કે કોંગ્રેસની દશા અને દિશા હવે સુધરશે? ચોક્કસ મને લાગે છે, એટલા માટે કે ગઈકાલે સવારે 10 વાગ્યાથી મેરેથોન બેઠક ચાલુ થઈ અને એમાં કોઈ નેતાને બોલવાનું નહોતું। સૌથી ઓછામાં ઓછું રાહુલજીએ લોકોને પૂછ્યું, પણ જે લોકો આવ્યા હતા, જિલ્લા પ્રમુખો, પ્રદેશનું નેતૃત્વ કે તાલુકા નગરપાલિકાના પ્રમુખો, એમની પાસે જ જે એમની વ્યથા હોય સંગઠનથી લઈ અને ગુજરાતમાં શું કરી શકાય એ ખૂબ શાંતિથી સાંભળ્યું। એક પણ માણસ બોલવા માંગતો હોય ત્યાં સુધી એમણે ઉતાવળ નહીં કરી અને વચ્ચે વચ્ચે ઇન્ટરવ્યુ કરીને એમણે સામે સવાલો કર્યા અને સવાલોના જવાબો પણ એમણે માંગ્યા। અને જે રીતે રાહુલજી ગઈકાલની બેઠક અને આજે જે બોલ્યા છે કે 15, 20, 25 કે 100 નિકાલના પડેગા તો નિકાલેંગે, એ બહુ સાચી વાત છે। એટલે બધાને ખૂબ સાંભળ્યા પછી ને એમણે સામે સવાલો કર્યા। એ સવાલોના પણ જવાબ લોકોએ ખૂબ સારી રીતે આપ્યા અને રણનીતિ અમારી શું હોઈ શકે, અમારી લડાઈ કઈ રીતે કરી શકાય, એ બધી જ બાબતોમાં ખૂબ વિગતે રાહુલજીએ તમામ પદાધિકારીઓ સાથે ડાયલોગ કર્યો અને આજે જે વાત કરી છે 100% સાચી છે। જ્યારે ચૂંટણીઓ આવે અને ચૂંટણીઓ પૂરી થાય પછી ફરિયાદો ઉઠે છે કે આ માણસ બીજેપીમાં મળેલો છે, આને બીજેપી સાથે રહીને કોંગ્રેસને નુકસાન કર્યું છે। મારા સમયમાં શિસ્ત સમિતિ બની, લોકોને નોટિસો આપી, સસ્પેન્ડ કર્યા અને સસ્પેન્ડ કર્યા પછી પાછી ક્યાંક નાની મોટી માફી માંગે અથવા કોઈ નેતાની ભલામણ હોય તો એને 2 મહિનામાં જ પરત લઈ લઈએ। આ બધી જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ ચેન્જ થવી જોઈએ। જે ગુનો કરે ને પાર્ટીને ખૂબ મોટું નુકસાન કરીને પાર્ટી સાથે વિશ્વાસઘાત કરે એવા લોકોની ક્યાંય જરૂર નથી। આવા લોકોને સાચવવામાં જે શક્તિશાળી કાર્યકરો છે, જે કાર્યકરો ભાજપની સામે લડે છે, જેલોમાં જાય છે, એના ઉપર કેસ થાય છે, એવા કાર્યકરોનું મનોબળ તૂટે છે। આ વાત રાહુલજીના બરાબર સમજમાં આવીને આજે એમણે આ વાત કરી છે। રાહુલ ગાંધીએ તો વાત કરી, પણ ગુજરાતના નેતાઓ અને ગુજરાતનું સંગઠન આ વાતને પાર પાડી શકશે ખરા? અને બીજો સવાલ એ પણ કે ભાજપની બી ટીમના હજુ કેટલા સભ્યો પાર્ટીમાં છે જેને કાઢવાની જરૂર છે? એ રાહુલજી પોતે લોકોની વાત સાંભળ્યા પછી આજે એમણે એમની સ્પીચમાં આ વાતને લીધી છે। અને બીજું કે કોંગ્રેસમાં રાહુલજી સાથે 1 to 1 બધાની બેઠક થઈ, ગ્રુપમાં બેઠક થઈ, ત્યારે સિનિયરોમાં પણ જે કઈ બાબતો હતી ખુલ્લા મને બહુ ચર્ચા થઈ છે અને બધાએ જે વાત ઉપર ભાર મૂકવો પડ્યો છે એ વાત ઉપર ભાર મૂકીને કહ્યું છે ને સમગ્રતઃ ચારેય ગ્રુપમાંથી જે કોમન વાત નીકળી છે એ વાત રાહુલજીએ કરી છે અને અમારે સિનિયરોએ પણ સમજવું પડશે કે 2-5 વખત તમને લોકસભા આપે, ધારાસભા આપે, સતત 20-25 વર્ષ સુધી તમને પદો આપ્યા કરે તો ક્યાંક સિનિયરોએ પણ 2 ડગલા પાછળ થઈ અને 4 ડગલા યુવાનોને આગળ કરવા માટેની પહેલ ગુજરાતના સિનિયરોએ પણ કરવી પડશે, એવું પણ હું વ્યક્તિગત માનું છું। જગદીશભાઈ, રાહુલ ગાંધીએ એક વાત એ પણ કરી કે 40-45% તો છે જ, માત્ર 5% લડવાની જરૂર છે। તમને લાગે છે 2027 સુધીમાં 5%ની ખામી છે એ પૂરી થઈ જશે? બહુ વિગતે વાત કરી અને એક વ્યક્તિગત હું આપને કહું તો મારામાં એક કોન્ફિડન્સ આવી ગયો કે ફક્ત ફરક 5%નો છે ને આપણે કેમ નિરાશ થઈને બેઠા છીએ અને 5% કશું નથી કરતા તો પણ 40% મત લોકો જો આપતા હોય તો લોકોનો અવાજ બનીએ, લોકોના મુદ્દા ઉઠાવીએ, સરકારની સામે લડીએ, આક્રમક લડાઈ લડીએ। આજે મુદ્દાઓ ઓછા નથી, ડેઈલી સવારથી સાંજ મીડિયામાં જે મુદ્દાઓ આવી રહ્યા છે, ન્યૂઝપેપરમાં જે મુદ્દાઓ આવી રહ્યા છે, આ મુદ્દાઓને લઈને જો કામ સમગ્રતા આખી કોંગ્રેસ કરે તો 5%નો ફરક તો 5 મહિનામાં પૂરો થઈ શકે એવો છે। અપેક્ષા રાખીએ જગદીશભાઈ કે કોંગ્રેસમાં ફરક અને આ પરિવર્તન દેખાય 2027 સુધીમાં। આભાર જમાવટ સાથે જોડાવા માટે। થેન્ક યુ વેરી મચ।